أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا أنا عابد ما عبدتم ولا أنتم عابدون ما أعبد لكم دينكم ولي دين صدق الله العظيم. पंजाबना कवि बेदी साहेबનો शेर છે, इश्क हो जाए किसी से कोई चारा तो नहीं, इश्क हो जाए किसी से कोई चारा तो नहीं, सिर्फ मुस्लिम का मोहम्मद पे इजारा तो नहीं. मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम समग्र मानव जात માટે છે અને આજનો મારો વિષય છે ઇસ્લામ અને સહિષ્ણુતા. એટલે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બિન મુસ્લિમો સાથે કેવો વ્યવહાર કરતા હતા. આપનું ફરમાન છે અલ ખલ્કુ કુલ્લુહુમ ઇયાલુલ્લાહ, સમગ્ર સૃષ્ટિ અલ્લાહનું કુટુંબ છે. એટલે તમામ લોકો સાથે સારો વ્યવહાર કરવાનું આપનું ફરમાન. એક ઘટના આવે છે અબુ દાઉદ શરીફ, જે હદીસ શાસ્ત્રનું મહત્વનું પુસ્તક છે, એમાં એક ઘટના લખી છે કે એક વખત એક પ્રતિનિધિ મંડળ, એક ડેપ્યુટેશન બિન મુસ્લિમોનો આવ્યું સકીફ કબીલાનું. નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તેમને પોતાની મસ્જિદમાં રહેવાનું સ્થાન આપ્યું. મસ્જિદમાં બિન મુસ્લિમો આવી શકે છે, અહીં કોઈ ભેદભાવ નથી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તેમને મસ્જિદમાં રોકાણની વ્યવસ્થા કરી આપી. એવી જ એક અન્ય ઘટના સીરતે ઇબ્ને હિશામ, પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવન ચરિત્રનું એક મહત્વનું પુસ્તક છે. એમાં એક ઘટના લખી છે કે ખ્રિસ્તીઓનું, નજરાનના ખ્રિસ્તીઓનું એક પ્રતિનિધિ મંડળ, જેમાં 60 લોકો હતા અને એના જે નેતા હતા અબ્દુલ મસીહ, એમના નેતૃત્વ હેઠળ આવ્યું. મસ્જિદે નબવીમાં રોકાઈ. સાંજનો સમય હતો અને વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન સૂર્યાસ્તનો સમય થયો અને જે ખ્રિસ્તી મિત્રો આવ્યા હતા એ મસ્જિદે નબવીમાં પૂર્વ તરફ મોઢું કરીને પોતાની પ્રાર્થના કરવા લાગ્યા. બીજી તરફ મગરિબની નમાઝનો સમય થયો. પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઈશારો કર્યો પોતાના મિત્રોને કે રોકાઈ જાઓ, એમને પોતાની પ્રાર્થના પૂરી કરી લેવા દો, પછી મગરિબની અઝાન આપજો. આ નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો વ્યવહાર બિન મુસ્લિમો સાથે હતો. જ્યારે મક્કાથી મદીના આપણે હિજરત કરી, જ્યારે મક્કા છોડવાનું આવ્યું અને આપ મદીના જઈ રહ્યા હતા, ત્યારે આપના હિજરતના ગાઈડ કોણ હતા? હિજરતના ગાઈડ જે તે સમયમાં રસ્તાઓના ભોમિયા હતા અબ્દુલ્લાહ ઇબ્ન ઉરૈકિત, બિન મુસ્લિમ હતા. આપના ગાઈડ અબ્દુલ્લાહ ઇબ્ન ઉરૈકિત હતા, જે બિન મુસ્લિમ હતા. તો વ્યવહારમાં આપે તમામ લોકો સાથે વ્યવહાર કરે. કેમ કે માનવતાની રૂએ, માનવી હોવાની રૂએ સમગ્ર સૃષ્ટિ અલ્લાહનું કુટુંબ છે. એ આપનું ફરમાન હતું, જેને મૌલાના હાલીએ કહ્યું છે ये पहला सबक है किताब हुदा का, ये पहला सबक है किताब हुदा का कि है सारी मखलूक कुंबा खुदा का. समग्र सृष्टि अल्लाहનું કુટુંબ છે. નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એક વખત એક યહૂદી ઝૈદ ઇબ્ને સાના પાસેથી પૈસા ઉછીના લીધા, 80 દિનાર ઉછીના લીધા હતા. અને આના દ્વારા આપણે શીખવાડ્યું કે વ્યવહાર તમામ લોકો પોતાના ધર્મ પર અમલ કરે. લા ઇકરાહ ફિદ્દીન, ધર્મમાં કોઈ પ્રકારની જબરજસ્તી નથી. એ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન હતું. બિન મુસ્લિમ નાગરિકો માટે, મુસ્લિમ દેશના બિન મુસ્લિમો નાગરિકો માટે આપનું કેવું ફરમાન હતું? હદીસ શરીફમાં આવે છે, અબુ દાઉદ બુખારી શરીફની હદીસ છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે મન કતલ મુઆહિદન, જે બિન મુસ્લિમ નાગરિકને નિર્દોષ મારી નાખે તો તે જન્નતની ખુશ્બુ ક્યારેય સૂંઘી શકે નહીં. જન્નતમાં જવાની વાત બાજુ પર જન્નતની ખુશ્બુ સૂંઘી શકે નહીં. અને બીજી એક હદીસ છે, બિન મુસ્લિમ નાગરિક પર કોઈ જુલમ કરે, કોઈ અત્યાચાર કરે, એની સાથે અતિશયોક્તિ કરે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું આના હજીજુહુ યૌમલ કિયામત, કયામતના દિવસે
નવેસરથી ખાસ કરીને આ દેશમાં જીવંત કરવાની જરૂર છે. કેમ કે આ દેશમાં મહાઉપનિષદ એનું સૂત્ર છે વસુદેવ કુટુંબકમ, કે સમગ્ર સૃષ્ટિ ઈશ્વરનું કુટુંબ છે. આ સૂત્ર છે. અને એવી રીતે અન્ય એક સૂત્ર ગરુડ પુરાણમાં છે, સર્વે ભવંતુ સુખીનઃ, કે તમામ લોકો સુખ સાથે રહે, ચેનથી રહે, શાંતિથી રહે. ધર્મનો સાચો સંદેશ આ દેશના અંદર મુસ્લિમો અને બિન મુસ્લિમો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જે શિક્ષણ છે સહિષ્ણુતાનું, એક થઈને રહેવાનું, તો મુસ્લિમો હંમેશા અને બિન મુસ્લિમો પણ સદીઓથી એક થઈને રહેતા આવ્યા છે. આપણા પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસૈન, એમનું એક પુસ્તક છે ઇન્ડિયા, આપણા પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એમનું પુસ્તક છે ઇન્ડિયા ડિવાઇડેડ, કે ભારતમાં સદીઓથી લોકો કઈ રીતે હળી મળીને રહેતા હતા એના અનેક ઉદાહરણો એમણે આ પુસ્તકમાં રજૂ કર્યા છે. પણ આપણી પાસે બહુ ઓછો સમય છે. શિવાજીના પિતા શાહજી અને શાહજીના પુત્ર માલોજી અહમદનગર રાજ્યના એક જાગીરદાર હતા અને મલિક અકબરના લશ્કરમાં હતા. અહમદનગરના શાસકે એમને રાજાનું બિરુદ આપ્યું હતું. અને માલોજી જે અહમદનગરમાં દરગાહ છે શાહ શરીફ અહમદની, એ દરગાહ પર અવારનવાર જતા હતા. એટલે જ્યારે એમને ત્યાં પુત્રનો જન્મ થયો, શિવાજીના પિતાનો જન્મ થયો, તો એમનું નામ રાખ્યું શાહજી, શાહ શરીફની યાદમાં. એવી જ રીતે રાણી લક્ષ્મીબાઈને આપણે જાણીએ છીએ, પણ રાણી લક્ષ્મીબાઈને સૌથી આગળ આવીને સહકાર આપનાર બાંદાના નવાબ અલી બહાદુર ખાન. અંગ્રેજોએ અલી બહાદુર ખાનની રાજ્યને જપ્ત કરી લીધું, કેમ કે તેમણે રાણી લક્ષ્મીબાઈને સાથ આપ્યો હતો. અને અલી બહાદુર ખાને રાણી લક્ષ્મીબાઈના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી હતી. એટલે અલી બહાદુર ખાનને કેદ કરીને ગ્વાલિયરની જેલમાં નાખી દેવામાં આવ્યા. એવી જ રીતે આપણે ભગતસિંહનું નામ જાણીએ છીએ. દેશ માટે એમણે બલિદાનો આપ્યા. ભગતસિંહને જ્યારે ગિરફ્તાર કરવામાં આવ્યા તો એમના વકીલ હતા આસફ અલી. અને જ્યારે ભગતસિંહનો મુકદ્દમો ચાલ્યો અને એમને જ્યારે સજા સંભળાવવાનો સમય આવ્યો, ત્યારે જજ હતા આગા હેડર, સહારનપુરમાં એમનું મજાર છે. આગા હેડરે કહ્યું અંગ્રેજ હુકુમતને કે હું ક્યારેય આ ફાંસીની સજા પર સહી નહીં કરું. આગા હેડરે રાજીનામું આપી દીધું જજના પદેથી, પણ એમને સહી ન કરી. આપણો આ ઇતિહાસ હતો. આજે નવેસરથી એ સહિષ્ણુતાને, એ એકતાને, એ ઇતિહાસને ફરીથી જીવંત કરવાની જરૂરત છે. બહુ ટૂંકો સમય છે. છેલ્લે એક નાનકડી ઘટના સંભળાવીને મારું વક્તવ્ય પૂરું કરું. મૌલાના અલી મિયાં નદવી ગત સદીના બહુ મહાન વિદ્વાન, મહાન આલિમ, એમનું એક બહુ મહત્વનું પુસ્તક છે इंसानी दुनिया पर मुसलमानों के उरूजो ज़वाल का असर, એનું ભાષાંતર ઇસ્લામ ઇન ધ વર્લ્ડ તરીકે થયું છે. એમાં આપણે ઘટના લખી કે પહેલાના લોકો કેવા હળી મળીને ન્યાય સાથે એક થઈને સંપીને રહેતા હતા. આ જે ડિવાઇડ એન્ડ રૂલ એ અંગ્રેજોની નીતિ છે. આજે નવેસરથી આપણા દેશમાં એકતાનો સંદેશ આપવાનો છે. તો મૌલાનાએ એક ઘટના લખી છે કે અંગ્રેજના સમયમાં કાંધલામાં એક કેસ ચાલે. કેસ એવો હતો, એક જામા મસ્જિદ હતી, એને અડીને એક જગ્યા હતી. આ જગ્યા કોની એ વિવાદ ચાલે. ત્યાંના મુસ્લિમોનો દાવો હતો કે આ મસ્જિદની જગ્યા છે, હિન્દુઓનો દાવો હતો કે અમારી જગ્યા છે. કેસ ચાલે, બંને પક્ષે કાગળ, બંને પક્ષે દલીલો, કોઈ કેસનો નિવેડો આવતો ન હતો. છેલ્લે જ્યારે અંગ્રેજ જજે એવો ફેસલો કર્યો કે આવતા હવે પછીની મુદ્દતમાં આવો ત્યારે બંને પોતાના પ્રતિનિધિઓ નક્કી કરીને લાવો, મુસ્લિમો અને હિન્દુ. એ પ્રતિનિધિઓ જે ફેસલો કરે એ તમારે માન્ય રાખવાનું. આ નિર્ણય લેવાયો. ફરી પાછા જતા રહ્યા. બીજી મુદ્દત
તમારા પ્રતિનિધિ કોણ? તો કયું મુફ્તી ઇલાહી બક્ષ, ત્યાંના બહુ મોટા વિદ્વાન સંત સૂફી. હિન્દુઓને કહ્યું કે તમારો પ્રતિનિધિ કોણ? તો કે અમે નક્કી કરી શક્યા નથી. જજે કહ્યું કે હવે તક આપવામાં નહીં આવે, લાંબો સમય જતો રહે, હમણાં જ તમારો પ્રતિનિધિ આપો. બહાર ગયા બધાએ, હિન્દુઓએ વિચાર્યું કે શું કરવું. છેલ્લે એમણે એવું કહ્યું અંદર જજની સામે આવીને કે મુફ્તી ઇલાહી બક્ષ ક્યારેય જીવનમાં જૂઠું બોલ્યા નથી, એ બહુ ઈમાનદાર છે, અમારા પ્રતિનિધિ પણ એ જે ફેસલો કરે એ ફાઇન. અને પછી મુફ્તી ઇલાહી બક્ષે ફેસલો કર્યો કે આ જમીન હિન્દુઓને આપી દેવામાં આવે. અને આજે પણ કાંધલામાં જામા મસ્જિદની બાજુમાં લક્ષ્મી નારાયણ મંદિર મોજૂદ છે. આ એની ગવાહ છે. તે આ ઘટના જ્યાં લખી છે ત્યાં લખનારે બહુ સરસ વાક્ય લખ્યું છે કે તે દિવસે કાંધલાની અદાલતમાં મુસ્લિમો હારી ગયા પણ ઇસ્લામ જીતી ગયો. તો ઇસ્લામનો સંદેશ આ છે. હિન્દુ ધર્મ પણ સર્વે ભવંતુ સુખી નહ શીખવે છે. તો આજે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સીરત જે છે કે મુસ્લિમો બિન મુસ્લિમો સાથે કેવો વ્યવહાર કરે, બિન મુસ્લિમો કઈ રીતે રહે, આજે નવેસરથી આ સંદેશને આ દેશમાં જીવંત કરવાની જરૂરત છે. આવી સભાઓ વારંવાર થવી જોઈએ. વારંવાર મુસ્લિમો અને હિન્દુઓ મળે, તમામ કોમોના લોકો મળે અને ગંગા અને જમનું સંગમ થાય અને એ રીતે હળી મળીને રહેશે તો નવેસરથી ચોક્કસ આશા રાખીએ કે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જે ફરમાન છે અલ ખલ્કુ કુલ્લુહુમ ઇયાલુલ્લાહ, સમગ્ર સૃષ્ટિ અલ્લાહનું કુટુંબ છે. તો આ રીતે નવેસરથી લોકો હળી મળીને રહેશે તેવી આશા રાખીએ. જનારી રાત્રિ જતા કહે છે સલુણી એવી સવાર આવે, જનારી રાત્રિ જતા કહે છે સલુણી એવી સવાર આવે, કડી કડીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં ખુમાર આવે. ખુદા હાફિઝ.